નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શાંત તિરંગા ગ્રુપના સભ્યોની રજૂઆતને પગલે ડીસા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે પરના ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરાઈ। શાંત તિરંગા ગ્રુપના સભ્યોએ નેશનલ હાઈવે ઓથોરિટી અને રચના કન્સ્ટ્રક્શન કંપનીનો માન્યો આભાર। ચોમાસાની ઋતુમાં પડેલા વરસાદને પગલે ડીસા નેશનલ હાઈવે અને સર્વિસ રોડ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું હતું, જેને લઈ નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા હતા। જ્યારે થોડા દિવસ પહેલા એક એક્ટિવા ચાલક ખાડામાં પટકાતા એક્ટિવા ચાલકને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બાદમાં મહેસાણા સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી, જેમાં 10 લાખનો ખર્ચ, 3 મહિના સુધી બેડ રેસ્ટ રહેવાની તબીબોએ સલાહ આપવામાં આવી। જ્યારે બીજી તરફ ડીસા શહેર અને હાઈવે પર પડેલ ભ્રષ્ટાચારના ખાડાઓને લઈ શહેરીજનોમાં પણ ભારે આક્રોશ છવાયો અને ડીસાના જાગૃત નાગરિકો અને એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણીએ ડીસા હાઈવે પર પડેલા વરસાદી ખાડાઓને લઈ નેશનલ હાઈવે ઓથોરિટી સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, છતાં પરિસ્થિતિ જેસે તે વેસે જોવા મળી રહી હતી। શાંત તિરંગા ગ્રુપના સભ્યોએ પણ ગઈકાલે ડીસા હાઈવે પર પડેલ ખાડાઓને લઈ સોશિયલ મીડિયાના માધ્યમથી 2 દિવસનું અલ્ટિમેટ આપવામાં આવ્યું અને 2 દિવસ ખાડાઓ પૂરવામાં નહીં આવે તો ભીખ માંગી પૈસા ભેગા કરી નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। ત્યારે શાંત તિરંગા ગ્રુપના સભ્યોનું અલ્ટિમેટ અને મીડિયાના અહેવાલની અસર જોવા મળી છે અને આજે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડીસા હાઈવે પર પડેલ ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેને લઈ નેશનલ હાઈવે પર ચાલતા વાહન ચાલકો, રાહદારી સહિત શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે। ડીસા એલિવેટેડ બ્રિજ નીચે અને સર્વિસ રોડ પર ટૂંકા સમયમાં નવીન ડામર રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે ચોમાસાની શરૂઆતથી પડેલ ખાડાઓથી શહેરીજનોને આજે છુટકારો મેળવ્યો છે। ડીસા શહેર હાઈવે પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું હોવા છતાં ચૂંટાયેલા ધારાસભ્ય કે પાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી હાલતું ન હતું। પાલિકા દ્વારા તો રિસરફેસિંગની કામગીરી બતાવી લાખો રૂપિયાનો ખર્ચ પણ કાગળ પર બતાવી દેવામાં આવ્યો છે, પરંતુ ડીસા શહેરના રાજમાર્ગો પર આજે પણ ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું નજરે પડી રહ્યું છે। ત્યારે શાંત તિરંગા ગ્રુપના સભ્યોએ આજ સાંજ સુધીમાં શહેરમાં પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી નહીં કરાય તો શાંત તિરંગા ગ્રુપના સભ્યોએ ભીખ માંગી પૈસા ભેગા કરી ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરી આંદોલન કરશે તેવું જાણવા મળી રહ્યું છે। અહેવાલ હરેશ ઠક્કર।